આહા, તમારું ઘર તો બહુ મસ્ત છે. મસ્ત છે ને. જો કોણ છે આ? અને આમ આમ બાજુમાં કેમ બેસી ગઈ છે? અરે કઈ નાક્ષરમ જેવું છે કે નહીં? કોણ છે સુધીરા? સુધવા કોણ છે? કહું છું ડાર્લિંગ, હું બધું જ સમજાવું છું. જો સરલા, તને તો બધી વાતની ખબર છે. શું ખબર છે? હા, હું પૂછું એનો જવાબ આપો ને. ક્યાં કોણ છે? બધો જવાબ આપું છું. હું એને બધો પહેલા જવાબ આપું ને એટલે એના મગજમાં થોડીક રાય છે ને એ થોડીક ઓછી થઈ જાય. તને ખબર છે કે તું મારા કોઈ કામ કરતી નથી. સવારે ચા નાસ્તાથી માંડી મારા કપડાં ધોવાના, એને અસ્ત્રી કરવાની, તું મારું કોઈ કામ કરે છે ખરી? નહીં. અરે એને ને આને શું લાગે વળગે? આ કોણ છે? એ ફાટો ને મોઢામાંથી. હું જ સમજાવું. હા, આ તમે એના જે બધા કામ નથી કરતા ને, એ સુધુ ડાર્લિંગના બધા જ કામ હું કરીશ. હમણાં જેણે ગણાવ્યા ને એ કામ. એટલે કે હું એની પ્રાઇવેટ કામવાળી છું, ફક્ત એને એકની જ. એક મિનિટ, આ કઈ પ્રાઇવેટ કામ વાળી સુધુ ડાર્લિંગ કહીને બોલાવે? હા, પેલા મને જરા કે કહીશ. હા, સમજાવો ને તમે એમને. મારી વાત સાંભળ. એ મને શું સમજાવવાના હતા? એની પાસે તો મને સમજાવવા માટે શબ્દ જ નથી. અને કઈ વ્યક્તિ એવી હોય કે કદાચ બાયડી કામ કરે કે ન કરે, આવી રીતે સીધી કોઈ પણ કામવાળીને ઘરમાં લઈ આવે અને કામવાળી એની બાયડીની સામે બેસીને સુધુ ડાર્લિંગ. વાહ, આવું ક્યાં જોયું છે? ચલો ચલો, જે હોય તું નીકળ ઘરની વાત. ચલ, અને કામની વાત રહી તો એ થઈ જશે. ચલ ચલ ચલ. મારી વાત સાંભળ સરલા, હવે તું મારી વાત ચોખ્ખા શબ્દમાં સાંભળ. તું મારા કામ કરે કે ન કરે બધી તને ખબર છે. અને રહી વાત મારી અને સાધનાની, તો સાધના મારી પર્સનલ કામ વાળી છે. એ મારા દરેક કામ કરશે, એ વાત ચોખ્ખી છે. અને એ છે ને હવે ક્યાંય નહીં જાય. અહીંયા મારી સાથે આ ઘરમાં જ રહેશે અને મારા બધા કામ કરશે. જરા શરમ લેવે મૂકી છે કે નહીં? છોડે ને. એટલે શું કામ છોડો? આ ઘરમાંથી કોઈ જશે તો કદાચ એ તમારે ના જવું પડે, એ વિચારજો. તમને કહી જ દઉં, ચાલો ને ચોખ્ખી ભાષામાં કહી દઉં કે તમે જે કોઈ પણ એટલે કોઈ પણ કામ પૂરા નહીં પાડતા ને, એ બધા જ કામ, બધી જરૂરિયાત આ સુધુ ડાર્લિંગની હું પૂરી પાડીશ. નહીં? શરમ જેવી જાત છે કે નહીં? બધી જરૂરિયાત પૂરી પાડીશ એટલે શું? હા, અને એનો મતલબ પણ ખબર છે. અને આવા બધા કામ કરવા માટે એને અહીંયા લઈ આવ્યા છો. નાક, શરમ, સંસ્કાર, મર્યાદા બધું નેવે મૂકી દીધું છે તમે. હા, બધું જ મેં નેવે મૂકી દીધું છે. અને નેવે મૂકવા માટે મજબૂર કરનારી તું છો. એટલે છે ને સાધના, આ બધી માથાકૂટ છોડ. આનું તો રોજનું થયું. હું દરરોજ એનું સાંભળું છું અને હજુ સાંભળતો રહીશ. એટલે છે ને આનું મગજમાં નહીં લેતી. આ કાને સાંભળવાનું, આ કાને કાઢી નાખવાનું. આપણે કામ કર. ચાલ આપણે અંદર ચાલ. અરે ક્યાં જવું છે તમારે લોકોને? અરે અમારી પણ કોઈ પ્રાઇવેસી હોય કે નહીં? ચાલ સાધના. અરે આ શું બોલો છો? બુદ્ધિ ચાલે છે કે નહીં? તમારી બાયડી અહીંયા બેઠી છે ને તમારે એને લઈને રૂમમાં જવું છે. ચાલ. એ પણ પ્રાઇવસી માટે. હા. અરે આ માણસને તો કઈ શરમ જેવું છે કે નહીં? શું છે? સાધના, અરે કઈ બુદ્ધિ ચાલે છે કે નહીં? અરે કઈ, અરે હું તમને કહું છું, સુધીર, સુધીર દરવાજો ખોલો. અરે સુધીર, ખોલો દરવાજો. સુધીર હદ કરે છે આ માણસ. ખોલો દરવાજો. આ માણસને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? આવી રીતના પોતાની પત્ની કામ ન કરે તો પર્સનલ કામ વાળી લઈ આવવાની, પ્રાઇવેટ કામ વાળી, અને એ પાછી બુદ્ધિ વગરની જડ જેવી સુધુ ડાર્લિંગ. અરે કંટ્રોલ આવો તારો ડાર્લિંગ. હા, 15-20 વર્ષ મેં આમ નામ કાઢ નહીં ખા, તારો ડાર્લિંગ થઈ ગયો. મને તો એ જ નથી સમજ પડતી કે શું કરું. એ ભગવાન, એ કુદરત, કંઈક તો સામું જો. અરે વાહ, આજે તો આ મારી સિંહણ જેવી બેન બીજાની સામે તાડુકતી હોય એટલે કે મારા બંનેવી સામે આજે એકલી એકલી કેમ? કઈ નથી થયું, તમે જાઓ ને, મને શાંતિથી બેસવા દો. નહીં બેન, એમ તને એકલી મૂકીને તો અમે મા દીકરો જવાના જ નથી. મારી બેન દુખી હોય, અમે તને એકલી મૂકી દઈએ એમ. શું થયું કે જોઈ? હા, જો ને કેટલું મોડું પડી ગયું છે એનું. બોલ ને, શું થયું? આ કઈ તારા વરે કઈ કર્યું? એ જ તો છે, એની સિવાય ક્યાં ઘરમાં બીજું કોઈ કઈ બોલે એમ છે? શું કર્યું એને? નો કરવાનું કર્યું છે. પ્રાઇવેટ કામ વાળી લઈ આવ્યા છે ઘરમાં. હા હા, પ્રાઇવેટ. અને ભાઈ મારી નજરની સામે એને હાથ પકડીને રૂમમાં લઈ ગયા. હે ભગવાન! દરવાજો બંધ કરી દીધો. બહારથી ખખડાવતી હતી તોય નો ખોલ્યો. હદ કરી. જોયા જ કર્યું. અરે મેં તો રાડારાડી કરી પણ સાંભળ્યું જ નહીં. અને મમ્મી, બીજી વાત તો સાંભળો. અરે
આ 2% નોકરાણી હા આ તારા જીજાજીને હું કહીને બોલાવે છે ખબર? સુધુ ડાર્લિંગ. હાવ શરમને નેવે મૂકી દીધી મારા બનેવીએ તો. હાવ નકામો માણસ નીકળ્યો. આવો તો ધાર્યો નહોતો એને. મને એમ જ હતું કે આ બિચારા કેટલા ભોળા છે, જેમ હું કહું એમ કરે છે. અરે એનું કામ હું નથી કરતી તોય મને હથેળીમાં રાખે છે. તો મને હું ખબર હતી કે પાછળથી આવી રંગરલિયા મનાવતા હશે. મારી બેન ભોળા ઈ નથી, ભોળી તું પડશો મને એવું લાગે છે. તો કેમ મમ્મી? હા આ પેલા તું કેમ મારા બનેવીને આંગળીના ઈશારે નચાવતી હતી, પણ મને એમ લાગે છે કે હજી ક્યાંક ને ક્યાંક કમી રહી જાય છે. તું છે ને તારી અંદર આમ સિંહણને લાવ પાછી. એમ? હા તને આટલું બધું શીખવાડ્યું છે તો ક્યારે કરશે આ બધું? તું અમલમાં ક્યારે મૂકશે? અને તારે તને એમ નહીં થાય કે પેલી કામવાળીને 2 તમાચા મારીને કાઢી મૂક? મારી દીધો, એક તો મારી દીધો, પણ પછી તો એ લઈને અંદર જતા રહ્યા. દરવાજો ખોલ્યો તો બીજો મારત. તો કે નેન નેન થોડી રાખશે, બહાર તો નીકળશે ને. એક લાત મારીને ઘરની બહાર કાઢી મૂક. આમ જો મક્કમ થા મક્કમ. આમ જો આ બધું ખાઈ પીને આમ થઈશો તો પછી કઈક બતાય. વાત તો સાચી છે, અને આમ પણ મારું વર્ચસ્વ રાખવા માટે મારે કંઈક તો કરવું પડશે ને. પડશે હા, નહીં તો તને ઘરમાંથી કાઢી મૂકશે. અને આમાં કંઈક તો છે ને મમ્મીનો જ વાંક છે. હે? હા હા પૂછ કેમ? કેમ? અરે જ્યારે હોય ત્યારે એમ કે આ કઈ નહીં કરી શકે, આ કઈ નહીં કરી શકે. લો આ બેસાડી દીધી ઘરમાં હવે, અને એ પણ કામવાળી. બાયડીનું નામ તો આપ્યું જ નથી, પર્સનલ કામવાળી. અને પછી આ કામવાળી પાછી કેવી વાતો કરે, બધી જરૂરિયાતો હું પૂરી કરી દઈશ જે તમે નથી પૂરી પાડતા. બોલો લ્યો વિચાર કરો. પર્સનલ કામવાળીમાંથી આમ પત્ની બની જાય ને એ પહેલા તું કઈ કર. હા આમ નહીં ચાલે. અરે ભડાકે દઈ દઉં, તમને ખબર નથી એમ ક્યાંથી પત્ની બનતી હતી. આટલા વર્ષ મેં ભોગ આપ્યો છે, એ કઈ જેમ તેમ થોડો આપ્યો છે. વાતોથી થોડી ભડાકે દેવા હે. દઈ દે નકર ઘર ભાંગતા વાર નહીં લાગે. કારણ કે આણે તો જો શરમ નેવે મેલ દીધી છે. આપણે પાછો વાળવાનો ધણીને આમ આમ ચકડીનો ફેરવી દઈએ હવે તું જો, હવે જો ખાલી શું કરશે તું? અરે ઈ બધું કરીશ કે જે અત્યાર લગી નહોતું કર્યું. હા કચરા ને પોતા ને એવું અરે બીજું એવું કાંઈ નહીં નહીં. કરે. તું શાંતિ રાખને. મફતના રોટલા તોડવા છે ને પાછો મને શિખામણ આપે છે. મમ્મી એને સમજાવી દો કંઈક તો અડધું ફડતું જે પણ કઈ થયું છે ને આના કારણે થયું છે. તને શીખવાડવું જ પડે ને. આ કામવાળી આવી ગઈ ઘરમાં, જો એને બૈરી નહીં બનાવી દે ને ત્યાં સુધી ધ્યાન રાખજે તું. મમ્મી એ બધું છોડો. બેનથી જે થવાનું હશે અને જે કરવાનું હશે ને ઈ કરશે, પણ એની પહેલા આપણે કંઈક કરવું પડશે હો, નકર આ બેનનું ઘર ભાંગશે. શું કરીશ તું? હા શું કરીશ? તારા જીજાજી સાથે ઝઘડો કરીશ? તમને શું લાગે આ તમારું નમક અમારા પેટમાં છે હો? કંઈક તો કરવું જ પડશે ને અમારે તમારા ઘર બસાવવા હાટું. નકર ઓલી કામવાળી ઘરવાળી બનતા વાર નહીં લાગે ને તમને કામવાળી બનતા વાર નહીં લાગે. મમ્મી હું શું કહું છું, તમે લોકો એક કામ કરો ને, પેલા તમે એ લોકો એ કામવાળીને મળો અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો. મારી કરતા વધારે અનુભવ તમને છે એટલે ખબર પડશે કે આ છે શું. જોયું બાજુમાં બેઠા ને ત્યાં બુદ્ધિ મળી હાલવા. આને છે ને સહારાની જરૂર હતી, એકલી આને મૂકવા એમ જ નથી. તારી બરાબર છે. જાને ઓળીને મળો ને જાવ ને. હાલો હાલો ઊભા થાવ. સાચે આ તમારી પેલી પત્ની છે એ કેટલી ચીપ છે એકદમ. એ બધું છોડતું, એની વાત પડતી મૂક. આ તે મહેંદી બહુ સરસ મૂકી છે, અને હું તો શું કહું, વહેલી તકે આ મહેંદી ભૂસાય ને એ પહેલા આપણે લગ્ન કરી દઈએ. અરે આ મહેંદી ભૂસાઈ જશે તો આપણે પાછી બીજી મૂકી દેશું. અને આમ પણ આ કોઈની મહેંદી મૂકેલી થોડી રખાય. આપણે નવેસરથી આપણે નવી મહેંદી મૂકવાની. એ વાત તો તારી કરી છે. અને હું તો શું કહું, જેમ બને એમ છે ને એનો નિવાડો વહેલા લાવી દઈએ. એ તો છે ને આ સરલા સીધી નહીં રહે. નિવેડો લાવવા જ અહીં આવ્યો છું. અને ઊભી થાતો તું, ઊભી થા. આયા હું ટીપકીને બેઠી છો મારા બનેવીને, શરમ વગરની છો, ઊભી થા એમ કહું છું. અને જમાઈ તમને પણ શરમ નથી આવતી? આ હાથમાં હાથ નાખીને બેઠા છો તમે અહીંયા. હા, હું આ સાધનાના હાથમાં હાથ નાખીને બેઠો છું. એ શું કામ બેઠો છું ને એની તમને પણ ખબર પડી જ ગઈ હશે. તમારી દીકરીએ તમારા કાન ભરી જ દીધા હશે, કારણ કે તમને તો ટેવ છે. તમે તમારી દીકરીના કાન ભરો, તમારી દીકરી તમારા કાન ભરે. અને રહી વાત આ વાસટિયાની, તો એ વાસટિયો તો એના કાન ભરે અને એની બેનને ચાવી ચડાવે. અને તમારી દીકરીએ, અને ભાઈ તારી બેન છે ને સરલા, એને આજ સુધી મારું કોઈ કામ કર્યું નથી. મને પતિ જેવો ગણ્યો જ નથી. આ તમારા બનેવીનો હાથ પણ નથી પકડ્યો કોઈ દિવસ. અમે પકડ્યો. એ તું તો ચૂપ જ રહેજે. હા મારા બનેવી તો છે ને શરમ નેવે મેલી દીધી છે. તું ઊભી થા અહીંથી. મારા બનેવીની બાજુમાંથી ઊભી થા. બેબી
આપણે મારો હાથ પકડ્યો. શું હા તારો હાથ પકડ્યો? એક કામ કર, હા તમને હાથ પકડવો બહુ ગમે છે ને? કેમ પકડાય છે? શીખડાવું તમને હાથ? આમ પકડાય હાથ. તારી આટલી હિંમત, તું આ ઘરના કામવાળી થઈને તે મારી ઉપર હાથ ઉપાડ. પણ એવી તમે ઊભા છો, હું ચૂપચાપ. બસ એ તું તારી ઓકાત મારે. તારે છે ને આ ઘરમાં ઊંચા અવાજે બોલવાની જરૂર નથી, કારણ કે તું આ ઘરનું અન્ન ખાઈને પડ્યો છે, અને જે માણસ જેના ઘરનું અન્ન ખાતો હોય ને એની સામે ઊંચા અવાજે બોલી ન શકે. અને આ કામવાળી કંઈ પણ કરી શકે? એક તો કામવાળી છે, ઘરની મેમ્બર પણ નથી, તો પણ આટલું બધું બોલે છે. બેબી તમને લાગતું નથી કે આપણે આને પણ કંઈ કહેવું જોઈએ? હા હા, થોડોક સ્વાદ એને પણ મળવો પડે ને. આવી જા બાજુ. બોલો તમે શું કહેતા હતા? કામવાળી કામવાળી તારી માં, હું નહીં. એક તો દીકરીના જ ઘરમાં પડી છે, દીકરીનું જ ખાય છે અને મને શીખડાવવા આવે છે. ચોક બને બિલાલ, તમારી સામે અને મારી માં ઉપર હાથ ઉપાડ્યો તો કઈ બોલતા નથી તમે. મને માર્યો. બંધ નહીં. બાકી બીજું હજી કઈ હોત સો તારો જાને મને નીકળો હાલો પૈયા ઘરની બહાર. તાલે કે એક કામ કર, આપણે આ લોકોને છે ને મોઢે નથી ચડવું, કારણ કે આ લોકો તો છે ને શરમ વગરના છે, અને જે માણસ શરમ વગરનો હોય ને એ જેના બેનના ઘરમાં પડ્યા પાછળ રહેતા હોય. અને એક માં પોતાની દીકરીના ઘરમાં ક્યારે પડી રહે? કારણ કે એને છે ને એની જોગમે ચલાવી છે. આજ સુધી તમે તમારી દીકરીને છે ને છાપરે ચડાવી છે, અને એનું પરિણામ હું ભોગવું છું. એટલે મહેરબાની કરીને તમે લોકો અહીંથી જાઓ અને અમને અમારી રીતે રહેવા દો. ચાલો. પોતે શરમને નેવે મેલી દીધી છે ને અમને કહે છે. ચાલ હવે. બેસી જાઓ, જવા દે. લાગ છે, શરમ છે કે બધું નેવે મૂકી દીધું છે? અને સૈયારા બદલાય કે ન બદલાય? મારો ઘરવાળો તો બદલી જ નહીં પોતે. તને કહું છું, આમ ઊભી થા અને ઘરના બીજા કામ કરવાના જ નહીં કરવા માંડ. જા ઊભી થા. આ ઊભી થઈ અને પાછી બેસી પણ ગઈ. હા, નાક શરમના માણસો હોય ને એ આવું જ કરે. તું જા, અત્યારે મારો મગજ નો હલાવ. અને અહીંયા સુવા માટે નથી લાવ્યા, બરાબર? તને કામ કરવા માટે લાવ્યા. અને તે છે ને હવે બધી હદ વટાવી લીધી છે. કામ કરવા માટે લાવ્યા છે, પણ કોનું? ફક્ત મારા બેબીનું. આ શુદ્ધ બેબીનું કામ કરવા માટે જ આવી છું અહીંયા. બેબી એટલે? બેબી એમને હું પ્રેમ કરું છું ને એટલે પ્રેમથી બેબી કહું છું. કઈ કામ વાળી એને પ્રેમથી બેબી બોલાવે? હા, અહીંયા તો પ્રાઇવેટ કામ વાળી બનીને આવી હતી ને એની. પ્રાઇવેટ છું એટલે જ કહું છું ને. હા, જનરલ હોત તો ના કે. ઓર કુછ? છો, તું તારી હદ વટાવી રહી છે. મહેરબાની કરીને આ ઘરની બહાર નીકળી જા. શું કીધું? ઘરની બહાર નીકળી જા. બેરી છો, નથી સંભળાતું? ના ના, હદનું શું તમે બોલ્યા? હદ તો તમે તમારી વટાવી છે, એટલા માટે તમારા પતિ છે ને તમારા હાથમાંથી જતા રહ્યા છે અને મારી પાસે આવી ગયા. હજી કહું છું, બોલવામાં મર્યાદા રાખજો. જો હું મર્યાદા મૂકીશ ને તો મારી જીભ ઓછી અને મારો હાથ વધારે ચાલશે. બાકી શું કરી લેશો? શું કરી લેશો? આ જેને હદની વાત જ કરતા નથી આવડતી, બધી સીમાઓ પાર કરી નાખે, એ મને શીખડાવે છે. અને આ ઘરમાંથી મારે નહીં, તમારે જવાનું છે. આ મારું ઘર છે અને મારું ઘર છોડીને હું ક્યાંય નહીં જાઉં. અને તારામાં જરાક પણ નાક શરમ બચી હોય ને તો નીકળી જા. એક સ્ત્રી હોય એટલે કે એક પુરુષને પત્ની હોય, અને પછી પાછો એ પુરુષ બીજી પત્નીને ઘરમાં લઈ આવે તો શું કહેવાય એ તો ખબર છે ને? રખેલ. કેમ? તકલીફ થઈને? બનવામાં તો તકલીફ નથી થતી, સાંભળવામાં તકલીફ થાય છે તને. એ છે ને તમે તમારા પતિને જઈને કહો. હા, બાકી બોલવાનું તમે માપમાં રાખો. જેટલું બોલતા તમને આવડે છે ને એટલું જ બોલતા મને પણ આવડે છે. હા તો બોલ. રખેલનું કામ જ છે ઘર ભાંગવાનું, અને આવી રીતે બસ મનમાં આવે એવું બોલવાનું. કારણ કે એને કોઈનું ઘર વસાવતા તો નથી જ આવડતું, પણ તોડતા આવડે છે. કોઈ સ્ત્રી રખેલ ક્યારે બને છે? કે જ્યારે તમારી જેવી સ્ત્રીઓને એના પતિને સાચવતા ન આવડે ને ત્યારે તમારો પતિ બીજી સ્ત્રી પાસે જાય. બરાબર. એટલે દરેક રખેલે ઈ ઠેકો લીધો છે કે પરણિત પુરુષને સાચવી લઈશ, કોઈનું ઘર ભાંગીશ, અને રખેલ એટલે કે ઉપવસ્ત્રનું જે હેશટેગ મળશે એ રાખી લઈશ. એ તો જેવા જેના વિચાર અને જેવી જેની સોચ. હા, માણસના મગજમાંથી વિચાર ન કઢાય. આ પેલી કહેવત સાંભળી
કે જેની આંખમાં કમળો હોય ને એને જ પીળું દેખાય. કદાચ એવું પણ હોઈ શકે કે આ તમારે પણ ક્યાંય બીજા કોઈ જોડે અફેર હોય. બસ તારા જેવી સ્ત્રી છેલ્લે અહીંયા જ જઈને ઊભી રહી શકે, કારણ કે જેને ઘર તોડતા આવડતું હોય ને એનો છેલ્લે વિચાર અહીંયા જ આવી શકે. સમજી? બીજી વખત ધ્યાન રાખ. જો મારી સામે આ રીતે વાત કરી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. આવી મોટી મને સમજાવવા. હા, એ કરી લેજો. મોહન, હું શું કહું છું, આ જો ને જમાઈ તો જીદ લઈને બેસી ગયા છે, પેલી કામવાળીને ઘરમાંથી કાઢતા પણ નથી. અરે આપણી દીકરીનું ઘર તૂટશે, કંઈક કરવું જોઈએ આપણે. હા મમ્મી, હું પણ બેઠો બેઠો એ જ વિચાર કરું છું કે કામવાળીને જીજાજીની જિંદગીમાંથી કેવી રીતે કાઢવી. નહીતર એ દિવસ દૂર નથી કે આપણી બેન આપણી સાથે રોડ ઉપર રખડશે. અરે ના ના, એવું નહીં થવું જોઈએ. આપણે તો રખડીશું, એ પણ આપણી સાથે સાથે રખડશે. આપણે જઈશું ક્યાં પણ પછી? એક તો ટેન્શન છે, એક તો બેનની ઘરે આપણે રહીએ છીએ, એટલે જ તો એનો વિચાર કરવો પડે છે. આપણે પોતાનું ઘર હોત, હું કંઈક કમાતો હોત તો વાત અલગ હતી, પણ આ તો બેનના ઘરે જ રહી અને જો એના ઘર ભાંગતું નહીં બચાવીએ ને તો આપણા કરતાં મોટા નમાલા તો કોઈ કહેવાય જ નહીં ને મમ્મી. હા, એ વાત તારી સાચી છે. આમ તો કંઈ સૂચતું જ નથી મને, તો આમ કંઈક વિચારો કરવો પડે. અરે આમ તો બહુ મગજ ચાલે છે, શું સૂચતું નથી? કંઈક મગજ દોડાવવાની. આ તમારી પાસેથી જ મોટી બેન બધું શીખી છે. તું નથી શીખ્યો ને એટલે જ તકલીફ છે. હા તો એટલે જ કહું છું, આ બાયુના કામ કહેવાય. બાયુને ઘરમાંથી કેમ બહાર કાઢવી એ બાયુને જ ખબર પડે, અમને ન ખબર પડે. શાંતિ રાખ જરાક, વિચારવા દે મને શું કરવું જોઈએ આપણે. વિચારતા થઈ જો આખી જિંદગી. મને લાગે છે કે મારે છે ને હવે મારો રંગ બતાવવો જ પડશે. હવે કેવો રંગ, કાળો કે ધોળો, જે બતાવો હોય ને એ બતાવો. અક્કલ મઠા, શાંતિ રાખ ને. સફેદ કે કાળો કરે છે, જરાક થોડું વિચારવા દે. આમ આખું બધું છે ને આમ પ્લાનિંગ થી કરવું પડશે, એમને એમ નહીં ચાલે આ બધી વસ્તુ. હા તો મારા બનેવી કોઈ પ્લાનિંગ નથી કર્યું, એ તો પરબારી લઈને વી આવ્યા. એ પ્લાનિંગ નો હોય કરવાના, કંઈક વિચાર કરો જલ્દી. પ્લાનિંગ કરવાની વાત કરે છે હજી તો. કરવું જ પડે ને. તો મને લાગે છે કે મારે છે ને મારો હવે અસલી રંગ બતાવવો પડશે. આ પેલો છે ને તારો બનેવી અને મારો જમાઈ આમ ખુલ્લા સાંઢની જેમ ફરે ને પેલીની સાથે, તે તો કંઈક કરવું જ પડશે મારે. કંઈક તો કરવું પડશે, નહીં તો આપણે બધા રખડી જઈશું. અને એની સાથે પરણી જશે ને તે પાછું અલગ. ખરી વાત છે, એકદમ સાચી વાત કરી સાસુમાં. તમે શું કીધું કે આ તમારો જમાઈ ખુલ્લા સાંઢની જેમ ફરે છે, પણ ખુલ્લા સાંઢની જેમ ફરતો ક્યારે થયો એ તો તમને ખબર છે ને. ચાલો એ બધી જૂની વાતમાં આપણે નથી જવું, અત્યારની નવી લેટેસ્ટ વાત કરીએ. બહુ સરસ વિચાર કર્યો તમે. આ સાધના છે ને એ મારી કામવાળી છે પર્સનલ, અને મેં વિચારી લીધું છે. એકદમ સુંદર છે, સંસ્કારી મને દેખાય છે, રૂપાળી છે, એટલે એ સાધના છે ને હવે હું એની સાધનામાં જ બેસી જવાનો છું. હે, શું કીધું તમે? હા, આ શું બોલો છો તમે? આ તમને આવું બોલતા શરમ નથી આવતી જરાક પણ? નહીં, જરાય નહીં, જરાય શરમ નથી આવતી. હવે જો ચોખ્ખા શબ્દમાં કહું છું હું શું બોલું, હું તમારી છોકરીને છોડીને એ સુંદર ને રૂપાળી સાધના સાથે પરણી જવાનો છું. જીજાજી, આ તમે ખોટું કરો છો. મારી બેન તમારી ઘરવાળી છે, નહીં કે ઈ કામવાળી. બે કોડીની કામવાળી એને લગ્ન કરવા ઊભા થાય છો. શરમ ન થાવતી તમને? નહીં, પાછા ના પાડે છે કે શરમ નથી આવતી. બોલ. કારણ કે મને શરમ એટલા માટે નથી આવતી કે તમે માં દીકરો બંને શરમ વગરના છો, અને ઉપરથી તમારી આ છોકરી એ પણ શરમ વગરની છે. એને કોઈ દિવસ મારો વિચાર નથી કર્યો, મારી પરવા નથી કરી કે આ મારો ધણી છે, મારે એને સાચવવો પડે, મારે એને ટાઈમે ખાવાનું આપવું પડે, ટાઈમે ચા નાસ્તો કપડાં અસ્ત્રી, મારી કોઈ વસ્તુની એ કામ લાગી નથી. ત્યારે મારે આ પગલું ભરવું પડ્યું છે. તમને ખાલી કામની જ પડી છે. આ શરમ છે ને મારી બેને મેં મારા મમ્મી નથી મૂકી. આ હેઠું જોયા જેવું કામ તો તમે કરો છો. હું હેઠું જોઈ લઈશ, ઉપર જોઈ લઈશ, આડું જોઈ લઈશ, અવળું જોઈ લઈશ, બધે જોઈ લઈશ, પણ સાધના મારી પત્ની બનશે એટલે હવે છે ને મારે સાંભળો, તમે લોકો છે ને તૈયારી કરો લગ્ન ગીત ગાવાની. અને સાસુમાં તમારે તો હોંશે હોંશે લગ્ન ગીત ગાવા પડશે, અને તમારી છોકરી છે ને
મારી પાછળ ટબુડી વગાડશે. ચાલો તૈયારી કરો. જો અમને ટબુડી વગાડી છે એમ. હદ છે આ માણસની તો. બસ હવે થઈ મૂર્તિની જેમ બેઠા. આ તમે કઈક વાત કરતા હતા ને નીચે રંગ દેખાડવાની. કયો રંગ બહાર કાઢ્યો પટારામાંથી? કાઢો. આ પેલા તમારા બનેવી શું બોલીને કહે તે સાંભળ્યું નહીં તમે? હા, એની જ વાટે શું ઈ હા. લગભગ લગ્ન કરીને આવતા જ હશે. મને આ એવું શું લાગે બોલે છે મનુજ? તારી જીભ બંધ રાખને. એક તો કાળ મુખો તો તું જે બોલસ નહીં થાશો. કાલ હવારે મને કીધું કે તારી આ હાડી ફાટી જાય. ફાટી ગઈ. એને કીધું આ દૂધ બગડી જાય. બગડી ગયું. હવે આ લગનની વાત કરે. સમજાવ મમ્મી, સમજાવ આ તારા લાડકાને કંઈક સમજાવ. એને એક તો સમજ પડતી નથી કઈ એને બોલ 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 કર્યા જ કરું છું આખો દિવસ. Ready? તમારા લોકોની વાત પતી ગઈ? આ શું છે? છોડાય નો હાથ. નહીં છૂટે. અમે લોકોએ વકીલ પાસે એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. કોર્ટમાં અમે સીધા ફુલાર કરવા જઈએ છીએ. શું? હા લગ્ન કરવા જઈએ છીએ અમે. સાધના સાથે હું લગ્ન કરી રહ્યો છું. અરે પણ આ તમારી એક પત્ની હોવા છતાં તમે બીજા લગ્ન નહીં કરી શકો એ ખબર છે કે નહીં તમને? ખબર છે. તો પણ બધી જ ખબર છે. પત્ની હોવા છતાં હું બીજા લગ્ન કરી રહ્યો છું. બધી જ ખબર છે. સાધના, આપણે લગ્ન કરી લઈએ પછી આ મિલકત છે ને બધી હું તારા નામે કરી નાખીશ. હું અને- બોલો છો કે પછી આપણે લગ્ન કરી લઈશું. પછી આપણે બે અને આપણા બે. નહીં શ્રીધર? હે ત્યાં સુધી બધું વિચારી લીધું તમે? હા તો પછી આ મિલકત સાચવવા માટે કોઈ તો વારસદાર જોશે ને. નહીં સરલા બેન, વારસદાર જોઈએ ને મિલકત. તું મને બેન તો કહેતી જ નહીં હા. કારણ કે બેન હોય ને એ કોઈ દિવસ બેનનું ઘર ભાંગે નહીં. સોરી ભૂલાઈ ગયું. નહીં સોતનજી, હું તો તને સોતનેય નથી માનતી. હું તો તને રખેલ જ માનું છું. બસ તારા માનવા ન માનવાથી કોઈ ફરક નથી પડવાનો. સાધના સાથે હું લગ્ન કરી રહ્યો છું એ વાત ફાઇનલ છે. અને તું મને કયા હકથી કહે છે કે તમે આ શું કરી રહ્યા છો? હે, તે મને કોઈ દિવસ તારો પતિ માન્યો છે? હે, તારો પતિ તે મને માન્યો છે? કોઈ દિવસ મારું કામ ધાર્યું તે કર્યું છે? સવારે ઉઠું ત્યાંથી ચા મારે જાતે બનાવવાની, મારા કપડાં મારે જાતે ધોવાના, એને અસ્ત્રી પણ મારે જાતે કરવાની. અરે ત્યાં સુધી કે રસોઈ પણ મારે જાતે બનાવીને ખાવી પડે છે. અરે શું વાત કરો છો તમે? હા, પૂછો તમારી લાડકી દીકરીને. તમે એના કાન એવા ભર્યા છે ને કે બસ એ તમારા રંગમાં રંગાઈ ગઈ છે અને મારા જીવનમાં બે રંગ બની ગઈ છે. એવું ઓલી કોણે કીધું જીજાજી પૂછલી રે. કે મારી બેન તમારા કામ ન કરે એટલે તમારું ધ્યાન નથી રાખતી? ઘરના કામ તો કરે જ આ છે ને. તારી બેન તારી બાજુમાં ઊભી છે. પૂછી લે ખોટું હોય તો. એને શું પૂછવાનું? ખબર જ હશે ને. બંને માં દીકરો ચડાવે છે એની બેનને. ઘર ભંગાવ્યું એની બેનનું. અમે કઈ ચડાવતા નથી અને બે કામ ઘરના કરી લીધા. ચાલો આપણે હવે કોર્ટમાં સમય છે. ક્યાંય નથી જવાનું. આ તમે શું બોલી રહ્યા છો? હા, હું ક્યાં જઈશ? હા, મારો વિચાર તો તમે એક મિનિટ માટે ન કર્યો. તું તો વચ્ચે કઈ બોલતી જ નહીં. છીપકલી. ડાર્લિંગ, એમનો ભાઈ છે ને સાચવવા માટે. એમના મમ્મી છે. તો જતા રહેશે ખરી ત્યાં. વાત છે. જુઓ, તમે જે પણ કઈ કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો. તમે મારી સાથે આવું ન કરી શકો. મારા લગ્નના 15 વર્ષ મેં તમારી સાથે બગાડ્યા એનું શું? હો? હા, માનું છું કે મેં તમારું ધ્યાન નથી રાખ્યું, પણ તમારી જેમ આવી રીતે બીજે કોઈ જગ્યાએ લફરા કરતી તો નથી પડતી ને. ભૂલ છે મારી. મારે તમારું કામ કરવું જોઈએ, પણ તમે જે કરો છો મેં બિલકુલ ખોટું છે. ઠીક છે, તારી ભૂલ છે એનો તું સ્વીકાર કરે છે ને? હા, કરું છું. મારી ભૂલ છે. મેં નથી રસોઈ બનાવી, નથી તમારા કપડાં ધોયા, નથી ઇસ્ત્રી કરી, નથી તમને પતિ માન્યા, ઘણું બધું. અચ્છા, પણ તે ભૂલ સ્વીકારી. પણ મારી વાત સાંભળ. આ તારા કાન ભરવા વાળી તારી માં અને તારો ભાઈ એ પણ મારા પગ પકડીને માફી માંગે ને તો હું કઈ વિચારું. હા, ડાર્લિંગની વાત સાચી છે. તો તમે થોડી તું વચ્ચે નહીં બોલ. આ અમારા ઘરનો મામલો છે. હા, તું માને છે ને? તું ઘડીક તું તાને કહી દો ચૂપ થાય ઘડીક વાર. ચાલો, માફી સાંભળ્યું નહીં? હા, હવે ભાઈ મારા તમારા પગે પડવાથી જો મારા બેનનું ઘર બચી જતું હોય તો મને કાંઈ વાંધો નથી. આમે તે તમે અમારા કળોયા છો, કળોયાના પગે પડવું એ કઈ ગુનો નથી. લ્યો, માફ કરી દો. હા અમારી ભૂલ થઈ ગઈ. ને પણ માફ કરી દો જમાઈરાજ. મારી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારે
મારી દીકરીને આવી રીતે ચડાવી નહોતી. એટલે તમે મને ચડાવી એમ ને? હા, તમે ચડાવી એ તમે સ્વીકારો છો ને? આજે તમારા કારણે હા મારા ઘરમાં બે ફોડીની એ રખેલ લઈ આવ્યા અને નીકળી જાઓ, ઘરની બહાર નીકળી જાઓ, તમારે જે કરવું એ કરજો, પણ મારા ઘરમાં નહીં. ના ના, અને આજ પછી છે ને તમે બંને મને તમારું મોઢું નહીં બતાવતા. હા? અરે માં તો દીકરીનું ઘર છાવરે, કઈ થયું હોય તો એ સમજાવે, અને તમે લોકો તો મારા ઘર તૂટે ત્યાં સુધી પહોંચી ગયા. જાઓ. માની લીધું બેન કે અમે તને કાન ભંભણી કરીને જીજાજી વિરુદ્ધ ભડકાવતા હતા, પણ અમને નહોતી ખબર કે વાત અહીંયા સુધી પહોંચી જશે. કે પહોંચી ગઈ ને? હવે તમે લોકો દરવાજા સુધી પહોંચી જાઓ. જાઓ, હું હાથ જોડું છું તમને લોકોને. સાચી વાત તો સાંભળતા જાઓ. હા સાચી વાત સાંભળતા જાઓ ને હવે છેલ્લે છેલ્લે. હજુ શું સાંભળવાનું બાકી છે બેન? જો તમે દાંત કાઢવામાં હવે છે ને મારી બેન સુધરી ગઈ છે. જીજાજી આવું ન કરતા. તમે કહું છું બધી જ વાત કરું છું. તમે માફી માંગી લીધી છે ને? હવે એ લોકોને કઈ કહેવાની જરૂર નથી, બરાબર છે? હવે 100 વાતની એક વાત, અને ઘરની બહાર કાઢો એટલે વાર્તા પૂરી થાય. તું નીકળ ઘરની બહાર, તું નીકળ ઘરની બહાર. અલ્લા, મારી વાત સાંભળ. એ જરૂર આ ઘરની બહાર જશે, કારણ કે હવે તમને એક વાતને ચોખવટ કરી દઉં, એ કોઈ કામવાળી નથી, તે કોઈ મારું પર્સનલ કામ કરતી નથી કે નથી એની સાથે હું લગ્ન કરવાનો. તો મેં તારી સાથે લગ્ન કર્યા છે. એ આજીવન તારી સાથે રહેવા માટે અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફરીને વચન આપ્યું છે. તો એ વચન નિભાવવા હું તૈયાર છું. અને આ તો ફક્ત તમારા લોકોની આંખ ઉઘાડવા માટે. એ મારી ફ્રેન્ડ છે, કોલેજમાં મારી સાથે ભણતી હતી, એટલે એ બિચારી તો ખાલી આ નાટક માટે રાજી થઈ ગઈ અને એને મારું પ્રસ્તાવ સ્વીકારી અહીંયા આવી. એક મિનિટ, માની લો કે અત્યારે હું આ વાત સ્વીકારવા તૈયાર ન હોત કે મેં તમારું કોઈ કામ નથી કર્યું, આ નથી કર્યું, તો તમે બહાર જઈને લગ્ન કરી જ લેત ને? હા, ના કરે ક્યારેય નહીં, કારણ કે અમે બંને સારા મિત્ર છીએ, બાકી બીજું કંઈ અમારી વચ્ચે નથી. અને અમે લોકો અહીંયા જે પણ કંઈ કર્યું છે ને એ ફક્ત તમારી આંખ ખોલવા માટે અને તમારું ઘર બચાવવા માટે જ કર્યું છે. સાચું બોલું છું, ખોટું નથી બોલતી. સોરી, મેં તને રખેલ ને ઉપવસ્ત્ર ને ખબર નહીં શું શું કહી દીધું. આમ હાટલી Sorry તું, કેમ કે હું પણ તમને બહુ બધું બોલી છું, ત્યારે તમે મને આટલું બોલ્યા ને. પણ એક વાત યાદ રાખજો કે ક્યારેય મા બાપને કે ભાઈની જણામણી આવે ને આપણા ઘરમાં ન ચલાય. કારણ કે તમે સાંભળ્યું હશે કે મોસ્ટ ઓફ દીકરીઓનું ઘર હંમેશા એની માં જ તોડાવે છે, એ પણ પૈસાના લીધે. હજી શું કામ ઊભા છો? જાઓ ને, મારા બાપ છાવ તમે. હવે તારું એ પતી ગયું, મળીએ પછી. સાધના, હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે આ નાટકમાં મારો સાથ આપ્યો અને મારું ઘર બચાવ્યું. બસ હવે આભાર માનીને પારકી બનાવી દો. એક મિત્ર બીજા મિત્રને કામ નહીં આવે તો કોણ લાગશે? ધ્યાન રાખજો, આજે તો હું હતી એટલે જતી રહું છું, કાલ સવારે બીજી કોઈ આવે તો બસ બસ બસ, હવે કઈ ન બોલ. હા, જા, હા તો સરલા, ચા બનાવીને લઈને આવું છું, બેસો. હા, અને ફક્ત હવે ચા? કોઈ સાથે નાસ્તો પણ ને. હવે કોઈ નહીં, હા, કોઈ પ્રાઇવેટ કામ વાળી કોઈ કાંઈ જ નહીં લઈ આવતા.